દ્રશ્યો છે। પ્રધાનમંત્રી મોદી આવી પહોંચ્યા છે। ઘડીઓ જે ગણાઈ રહી હતી, સવારથી લોકો ઊભા હતા, રાહ જોઈ રહ્યા હતા પ્રધાનમંત્રી મોદીની ઝલક મેળવવા માટે। એ ઘડી આવી ગઈ છે અને સૌ કોઈ પોતાના ફોનમાં આ ક્ષણને કેદ કરવા માટે તલપાપડ છે। પોતાના ફોનના કેમેરામાં આ દ્રશ્યો કેદ કરવામાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે। અહીં જે પણ લોકો હાજર છે, ડમરૂનો અવાજ શંખનાદ સાથે સંભળાઈ રહ્યો છે। આ ઋષિકુમારો ઘણા દિવસથી પ્રેક્ટિસ કરી રહ્યા હતા, અભ્યાસ કરી રહ્યા હતા શૌર્ય યાત્રામાં સહભાગી થવા માટે, તેમાં ભાગ લેવા માટે। અને આજે એક ક્ષણ આવી છે અશ્વ સવારો સાથે ઋષિકુમારો પણ આપ જોઈ રહ્યા છો। ભક્તિમય માહોલ અને તેમાં પ્રધાનમંત્રી મોદીની હાજરી ખૂબ જ મહત્વપૂર્ણ આ ક્ષણ છે, જેને સૌ કોઈ યાદ રાખશે। 1000 વર્ષ પહેલા જ્યારે મોહમ્મદ ગઝનવીએ આક્રમણ કર્યું હતું, ત્યારે એ જ ઉદ્દેશ્યથી કે સોમનાથ મહાદેવ મંદિરને લૂંટશું, પરંતુ હકીકત અને વાસ્તવિકતા વર્તમાન આપની ટેલિવિઝન સ્ક્રીન પર કે વારંવાર આ પ્રયાસો થયા, વારંવાર લૂંટવામાં આવ્યા, દહેશત ફેલાવવામાં આવી, આક્રાંતાઓએ અત્યાચાર ગુજાર્યો, પરંતુ સોમનાથ અડીખમ છે। સોમનાથની આસ્થા, સોમનાથ પ્રત્યે શ્રદ્ધા અડીખમ છે। અશ્વ સવારો એ તમામ મહાનુભાવો, તમામ જે મહાન નેતાઓ હતા, મહાન જે રાજવીઓ હતા, જેમણે સોમનાથના જીર્ણોદ્ધાર માટે વારંવાર મહેનત કરી, અને સોમનાથ આજે અડીખમ એટલે જ ઊભું છે તેમના ફાળાના કારણે। તેમને શ્રદ્ધાંજલિ આપવાનો પ્રયાસ આ શૌર્ય યાત્રા મારફતે કરાયો છે। આ દ્રશ્યો આપ જુઓ, ભલે આપ સોમનાથની પાવન ધરા પર હાજર નથી, પરંતુ ન્યૂઝ 18 ગુજરાતી તમને એ જ અહેસાસ કરાવશે જેવો અહેસાસ અહીં હાજર લોકોને થઈ રહ્યો છે। પ્રધાનમંત્રી મોદીની હાજરી અહીં જોવા મળી રહી છે। પ્રધાનમંત્રી મોદી અંદર જશે મંદિર પરિસરની અંદર, અને ત્યારબાદ સોમનાથ દાદાના દર્શન કરશે, પૂજા અર્ચના કરવાનો પણ કાર્યક્રમ છે। આ ઋષિકુમારો જે દિવસોથી મહેનત કરી રહ્યા હતા, તેમને ટ્રેનિંગ આપવામાં આવી છે। ડમરૂ અને શંખ જે ભગવાન સોમનાથને ખૂબ જ પ્રિય માનવામાં આવે છે। જ્યારે તેમણે તાંડવ કર્યું, ત્યારે આ જ ડમરૂ અને શંખના તાલે તેમણે તાંડવ નૃત્ય રજૂ કર્યું હતું, અને આજે એ ડમરૂ અને શંખના માધ્યમથી ભગવાન શિવને યાદ કરવામાં આવી રહ્યા છે। પ્રધાનમંત્રી મોદી જે અભિવાદન ઝીલતા આગળ વધી રહ્યા છે, તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર। અશ્વ સવારો 108 અશ્વ સવારો જે ગુજરાત પોલીસના છે। ગુજરાત પોલીસ સાહસ, શક્તિ અને શૌર્ય ત્રણેય એક સાથે દર્શાવી રહી છે। ખુલ્લી જીપ પર સવાર થઈને પ્રધાનમંત્રી મોદી અહીં હાજર લોકોનું અભિવાદન ઝીલતા આગળ વધી રહ્યા છે। ત્યારબાદ તેઓ મંદિર પરિસરની અંદર પૂજા અર્ચના કરશે। દેવાધિદેવ મહાદેવના દર્શનાર્થે માત્ર સામાન્ય લોકો જ નહીં, પરંતુ પ્રધાનમંત્રી પણ આતુર છે દર્શન કરવા માટે। ગઈકાલે પણ તેમણે દર્શન કર્યા, અને આજે પણ એ જ પ્રકારે વ્યવસ્થાઓ કરાઈ છે। તેઓ પૂજા અર્ચના કરશે। ડમરૂ અને શંખનાદ આપ સાંભળી રહ્યા છો, ઓમકારનો જાપ પણ તમે સાંભળ્યો। અખંડ ધૂન 72 કલાક સુધી ચાલી, અને આ ઓમકારને લઈને પ્રધાનમંત્રી મોદીએ સોશિયલ મીડિયા પર પોતાની ભાવનાઓ પણ વ્યક્ત કરી કે ઓમકાર શું છે, ભારતીય સંસ્કૃતિમાં તેનો શું મહત્વ છે। ગઈકાલે તમને હાથમાં ત્રિશૂળ પણ જોવા મળ્યું હતું પ્રધાનમંત્રી મોદીના, અને આજે ડમરૂ, આ બંને હાથમાં ડમરૂ લઈને એક સ્પષ્ટ સંદેશ કે તેઓ કેટલા મોટા શિવ ભક્ત છે। અને જ્યારે ભગવાન શિવની નગરીમાં આવ્યા હોય, સોમનાથની પાવન ધરા પર આવ્યા હોય, તો આ ડમરૂ હાથમાં લેવું એ અભૂતપૂર્વ અહેસાસ છે, જેને પ્રધાનમંત્રી મોદી અનુભવતા ચૂક્યા નથી। વિવિધ ઝાંખીઓ પણ આપ જોઈ રહ્યા છો। રોડની બંને તરફ આ ઝાંખીઓ ગોઠવાઈ ગઈ છે, અને પ્રધાનમંત્રી મોદીનો આ કોન્વોય જે આગળ વધતો રહ્યો છે। ભીડ પણ ખૂબ જ છે, લોકો જોવા માટે આતુર છે। સ્વાભાવિક છે, જ્યારે માદરે વતન પ્રધાનમંત્રી મોદી આવે તો ગુજરાતના પનોતા પુત્રને જોવા માટે લોકો તલપાપડ હોય। સંવાદદાતા મૌલિક જોડાઈ ગયા છે, તેમની પાસેથી વધુ જાણકારી લઈશું। મૌલિક, પ્રધાનમંત્રી મોદી આવી ચૂક્યા છે, કેવા પ્રકારનો માહોલ? મૌલિક, આપના સુધી અવાજ આવી રહ્યો છે? બિલકુલ, જ્યાં સુધી સોમનાથ સ્વાભિમાન યાત્રાની, તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના નિયત સમય પર અત્યારે હાલ પ્રભાત પાટણ સોમનાથ મંદિરના પ્રવેશ દ્વાર છે ત્યાંથી
શૌર્ય યાત્રાની સાથે સાથે તેઓ મંદિર તરફ પૂજા દર્શન માટે નીકળ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે આસપાસના તમામ રાજ્યના લોકોની જે ઝાંખી છે તે ઝાંખીને સાથે અભિવાદન ઝીલતા તેઓ મંદિર તરફ આગળ વધી રહ્યા છે. સ્થાનિકો દ્વારા પણ તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું હતું અને લોકોનો ઉપકાર ઝીલતા તેઓ ડમરૂના નાદ સાથે ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે તે ડમરૂ વગાડતા તેઓ મંદિર તરફ આગળ વધી રહ્યા છે. અહીંયા માનવામાં આવ્યું છે કે 10 થી 15 મિનિટનો કાર્યક્રમ જે છે તે તેમની પૂજા વિધિનો રહેશે અને ત્યારબાદ તેઓ સીધા રવાના થશે. જે કાર્યક્રમ સ્ટેજ કાર્યક્રમ છે તે સ્ટેજ કાર્યક્રમ માટે ત્યાં તેઓનું સંબોધન કેવું છે તેની ઉપર સૌની નજર મંડાયેલી છે. મૌલિક, કેટલા સમયમાં મંદિર પરિસરની અંદર પ્રધાનમંત્રી મોદી પહોંચી જશે? કારણ કે ભીડ ખૂબ છે અને ધીમે ધીમે આ કાફલો આગળ વધી રહ્યો છે. બિલકુલ, અત્યારે હાલ તેમના નિયત સમય ઉપર કાર્યક્રમ જે છે તેની રૂપરેખા ચાલી રહી છે. જે રીતે શૌર્ય યાત્રા જે છે તે 9:45 વાગ્યાની એટલે કે 9:45નો સમય આપવામાં આવ્યો હતો તે જ પ્રમાણે અત્યારે સમયસર આવી છે. અત્યારે હાલ મંદિર પરિસર જે છે તે એસપીજી કક્ષાના અધિકારીઓની કક્ષાના અધિકારીઓ સાથે અત્યારે હાલ છે, જેથી કરી જે આસપાસના સ્થાનિકો અથવા જે શ્રદ્ધાળુ દર્શનાર્થીઓ જે છે તેને પ્રવેશ માટે બંધ કરી દેવામાં આવ્યું છે. માત્ર ને માત્ર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તેમના સુરક્ષા કર્મીઓ જે છે તેને જ પ્રવેશ આપવામાં આવશે. અત્યારે હાલ તમામ અવરજવર જે છે તે બંધ કરાવી દેવામાં આવે છે અને વીર અમિત સર્કલથી લઈ મંદિર દર્શન જે છે ત્યાં માત્ર ને માત્ર પોલીસના સુરક્ષા કર્મીઓ સાથે સાથે એસપીજી કક્ષાના અધિકારીઓ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ટીમ જે છે તે અત્યારે હાલ મંદિરમાં પ્રવેશ લઈ રહી છે. સાથે સાથે શૌર્ય યાત્રા જે છે જેમાં વીર હમીરજીની જ્યાં મંદિરને લઈ લોક વાયકાઓ રહેલું છે તેને તેમની શ્રદ્ધાંજલિ આપવા માટે શૌર્ય યાત્રા જે છે તે સૌ પહેલા પ્રથમ પ્રસ્થાન કરવામાં આવી હતી. મૌલિક, ગઈકાલે આપણે સૌએ જોયું કે પ્રધાનમંત્રી મોદીના હાથમાં ત્રિશૂળ હતું અને માથા પર ત્રિપુંડ તિલક અને આજે આ ડમરૂ, એટલે પ્રધાનમંત્રી મોદીનો એ જ સંદેશ છે કે સોમનાથ આજે પણ અડીખમ છે અને જે પણ આક્રાંતાઓ સોમનાથની ધરતી પર આવ્યા અને તબાહી મચાવી, હિંસા ગુજારી, તેમને સ્પષ્ટ સંદેશ કે સોમનાથ આજે પણ અડીખમ. સોમનાથ ઉપર લગભગ અત્યાર સુધીમાં 20 વખત હુમલો કરવામાં અને તેની જે ભવ્યતા છે અને તેનું દર્શન છે મહાદેવ તે વધુ બનતું જાય છે અને તેની પાછળ કારણ છે કે પ્રમાણે તેને મોહમ્મદ ગઝની દ્વારા આક્રમણ કરી અને તેનો પ્રતિરોધ કર્યો હતો અને આ મંદિર પર જે ધ્વજ અખંડ રાખવામાં આવ્યો છે તેમાં ત્યાં અમીરજી જે છે તેનું જીવન બલિદાન ચૂકાવ્યું હતું અને તેમની બાદમાં આ યાત્રા જે છે શૌર્ય યાત્રા તે કાઢવામાં આવી હતી. એક વીરતા, બલિદાન અને સ્વાભિમાનનું પ્રતિક પણ માનવામાં આવે છે અને તેને પગલે આજે ગાથાઓ જે રજૂ કરતા શૌર્ય યાત્રા જે છે લગભગ 108 જેટલા અને પોલીસના તો અત્યારે સમગ્ર સોમનાથ ભક્તિમય બની ગયું છે. આ દ્રશ્યો જ કહી શકે છે કે કેવા પ્રકારનો માહોલ ત્યાં જોવા મળતો હશે. આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં લોકો જોવા મળી રહ્યા છે પીએમ મોદીને જોવા માટે અને સાથે સાથે અહીં આજના દિવસનો તે લોકો પણ ભાગ બનવા માટે તે લોકો જોડાયેલા છે. મારી સાથે સંવાદદાતા ગૌતમ જોડાયા છે. ગૌતમ, આપ પણ ત્યાં જ ઉપસ્થિત છો. જે દ્રશ્યો જોઈ શકાય છે, લોકોમાં એક ખુશી જોવા મળી રહી છે અને સાથે સાથે પીએમ મોદીના ચહેરા પર પણ એક ચમક જોવા મળી રહી છે. આપ ત્યાં છો, કેવો માહોલ આપ ત્યાં જોઈ રહ્યા છો? બિલકુલ, હું મંદિર નું જે પરિસર છે અને મંદિરના પરિસરની મુખ્ય ગેટ જે છે ત્યાં ઉભો છું. એટલે કે જ્યાં જે શૌર્ય યાત્રા શરૂ થવાની છે ડમરૂ સર્કલ છે ને ત્યાંથી લઈને 1 કિલોમીટરના અંતરે હમીર ચોક આવેલો છે ને હમીર ચોક જે છે ત્યાં એક્ઝેક્ટ જે મંદિરનો દરવાજો આવેલો છે ને ત્યાંથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો રોડ શો પૂર્ણ થશે અને ત્યાંથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રથમ જ્યોતિર્લિંગ એવા શિવ મંદિરે જશે. શિવ મંદિરે જઈને પૂજન અર્ચન જે છે તે કરવાના છે. મહત્વનું એ છે કે 8 જાન્યુઆરીથી 9 જાન્યુઆરી સુધી 72 કલાકનો જે અખંડ ઓમકાર જાપ જે છે તે થયો હતો ને તેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ગઈકાલે સહભાગી થયા હતા. ત્યારબાદ મહત્વનું એ છે કે 3000 જેટલા ડ્રોન દ્વારા જે ડ્રોન શો જે છે તે સોમનાથ ખાતે યોજાયો હતો ને તેમાં પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહભાગી થયા હતા. ગઈકાલ રાત્રિ રોકાણ જે છે તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ
સોમનાથ મંદિર ખાતે કરાયું હતું। જેવું સોમનાથ મંદિરના પરિસરમાં ગયા તેઓ સીધા ગાડીથી ઉતરીને લોકો વચ્ચે અભિવાદન કરતા કરતા એક હર્ષની લાગણી સાથે તેઓ સીધા મંદિર તરફ જતા હોય તે પ્રકારના દ્રશ્યો રાત્રે જોવા મળ્યા હતા અને એ જ પ્રકારની સ્થિતિ અત્યારે ફરી એકવાર જોવા મળી રહી છે। એટલે કે એમના ચહેરા ઉપર અનોખી ચમક સાથે તેઓ શૌર્યયાત્રામાં સહભાગી થઈ રહ્યા છે। શૌર્યયાત્રાની શરૂઆત થઈ રહી છે। જોકે આ 1 કિલોમીટરની શૌર્યયાત્રા રોડ શો જે છે તે યોજાવાનો છે અને તેમાં બંને તરફ બેરિકેડ લગાવવામાં આવે છે। મોટી સંખ્યાની અંદર જે સોમનાથ દર્શનાર્થીઓ આવ્યા હતા તેઓ પણ આ શૌર્યયાત્રાની અંદર સહભાગી થઈ રહ્યા છે। એટલે કે લોકો નિહાળવા ઉભા હશે। ઠેર ઠેર શિવના ડમરૂ જે છે તે લગાવવામાં આવે છે। શિવનું જે છે તે પ્રતિકૃતિઓ લગાવવામાં આવી છે। ઠેર ઠેર કટઆઉટ લગાવવામાં આવે છે। પોસ્ટર બેનરો જે છે તે જોવા મળી રહ્યા છે। આ ઉપરાંત અંતરાલની અંદર શંખનાદ જે છે તે પણ જોવા મળી રહ્યો છે અને આ પ્રકારની પરિસ્થિતિ જે છે તે અહીંયા જોવા મળી છે। પ્રીતિ, મહત્વનું વાત એ છે કે આ સોમનાથની વાત કરીએ તો સોમનાથના આ જે અખંડ જે કહી શકાય અતૂટના 1000 વર્ષ પૂરા થઈ રહ્યા છે તેના ઇતિહાસની તરફ નજર કરીએ તો 1025ની સાલમાં જે મોહમ્મદ ગઝનવીએ પ્રભાસ પાટણ એટલે કે સોમનાથ ઉપર આક્રમણ કર્યો હતો અને તેનું લોહિયાર યુદ્ધ જે છે તે 8 દિવસ ચાલ્યું હતું અને તેમાં રાજા ભીમદેવ જે છે પહેલા તે આ યુદ્ધની અંદર હાર્યા હતા અને તે વખતે 50 જેટલા હિન્દુઓની કતલ થઈ હતી। મહાદેવજીને 5 ગજની ઊંચી અને 2 ગજની પહોળી મૂર્તિ જે તોડી નાખી હતી અને શિવ ભક્તોએ તેમને 5 કરોડ એ સમયની અંદર આપવા માટે થઈ અને રજૂઆત કરી હતી, પરંતુ તેમ માન્યા નહીં અને છતાં પણ તેની ઉપર આક્રમણ વર્ષાવવામાં આવ્યો હતો। હવે આ અતૂટ શ્રદ્ધા આસ્થા સાથે આ જોડાયેલું જે છે તે જોવા મળ્યું છે। આ ઉપરાંતની વાત કરીએ તો 1026 અને 42 સુધીના સમયગાળામાં રાજા ભોજે પણ તેનું નિર્માણ કરાવ્યું હતું। તેને લઈ અને લાલ પથ્થરની અંદર આ સમગ્ર જે મંદિર જે છે તે પરિષદ જે છે તે કરાવ્યું હતું। તેની ઉપર પણ અલાઉદ્દીન ખિલજીએ તે આવીને તેની ઉપર આક્રમણ વર્ષાવ્યો હતો અને આ પ્રકારનો ઇતિહાસ રહ્યો છે। પરંતુ આ અતૂટ શ્રદ્ધા જે છે તે જોવા મળતી શ્રદ્ધા જે છે તે આજે પણ કાયમ જે છે તે જોવા મળે છે। 1000 વર્ષનો જૂનો ઇતિહાસ હોવા છતાં આજે પણ સોમનાથ મહાદેવનું શિવલિંગ જે છે તે અડીખમ ઉભો છે અને લોકોમાં પણ આ જ પ્રકારની શ્રદ્ધા છે। એટલે કે અતૂટ આસ્થાના 1000 વર્ષ પૂરા થઈ રહ્યા છે અને 1000 વર્ષની આ ઉજવણી છે। મહત્વનું એ છે કે જ્યારે ભારતને આઝાદી મળી હતી, આઝાદ બાદ ભારતના લોખંડી પુરુષ એવા નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા 1947માં મંદિરનું પુનર્નિર્માણ કરવામાં આવ્યું હતું અને સોમનાથ મંદિરની મૂળ જગ્યાથી લઈને તેને 7મી વખત તેનું નિર્માણ પામ્યું હતું। આ પ્રકારનો ઇતિહાસ રહ્યો હતો અને ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદે આ જ્યોતિર્લિંગનું પ્રતિષ્ઠાન કરાવીને વિધિ વિધાન સાથે કરાવી હતી ને એ વખતે મહાદેવના આજે વિજયના પ્રતીક સમાન 101 તોપોનું સન્માન આપી અને તેમને નવાજવામાં આવ્યા હતા અને ત્યારથી લઈને આ સોમનાથ મંદિર જે છે તે અનેક ઇતિહાસોનું સાક્ષી રહ્યું છે અને તેની ઉપર અનેક આક્રાંત કર્યું છતાં આ જે શિવલિંગ જે છે તે અડીખમ ઉભું છે એટલે આ આસ્થા દર્શાવે છે। જે મહત્વનું એ છે કે અહીંયા ભારતની સાંસ્કૃતિક ધરોહર પણ અનેરી છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો રોડ શો જે છે તે પસાર થશે ત્યારે આ સાંસ્કૃતિક ધરોહર જે છે તે પણ જોવા મળશે। એટલે કે ઠેર ઠેર વિવિધ રાજ્યોના જે લોકો જે છે તે અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને તેમાં 30 જેટલા ટેબ્લો તૈયાર કરવામાં આવે છે। ચાહે પશ્ચિમ બંગાળ હોય, મધ્યપ્રદેશ હોય, બિહાર હોય, ઉત્તર પ્રદેશ હોય, જમ્મુ કાશ્મીર હોય કે ગુજરાત હોય, આ તમામ લોકો પોતાના નૃત્ય ગીત ગાતા ગાતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આ જે રોડ શો જે છે શૌર્યયાત્રા યોજવાની છે અને તેમાં સહભાગી થઈ રહ્યા છે અને આ સોમનાથ સ્વાભિમાન પર્વની ભાવપૂર્વક ઉજવણી થઈ રહી છે અને લોકોમાં પણ આ અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ આ આસ્થાને લઈને પણ જોવા મળી રહ્યો છે અને આસ્થા જે છે તે શિવ પ્રત્યેની એ જ દર્શાવે છે। મહત્વનું એ છે કે શિવની ધજાથી માંડીને મંદિરની નિર્માણની વાત હોય, આ એક આસ્થા અને શ્રદ્ધા સાથે જોડાયેલી બાબતો જે છે તે જોવા મળતી હોય છે। એટલે કે અનેક આક્રાંતોએ આક્રાંત કર્યો છતાં પણ 1000 વર્ષનો ઇતિહાસ જે છે તે આજે અડીખમ ઉભો છે અને તેની ઉજવણી અતૂટ આસ્થા અને શ્રદ્ધાના 1000 વર્ષ નિમિત્તે સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી થઈ રહી છે। ગૌતમ, આપે ઇતિહાસ જણાવ્યો, ઘણી વખત પ્રયત્ન કરવામાં આવ્યો આ મંદિરને હટાવવાનું, પરંતુ તમામ વખતે તે લોકોને ક્યાંક તે લોકોને પાડવામાં આવે અને મંદિર આજે પણ અડીખમ છે। સાથે સાથે આજની જે યાત્રા છે અશ્વયાત્રા, કહેવાય છે કે અશ્વ કે જેને શૌર્યનું પ્રતીક ગણવામાં આવે છે અને તેથી જ આજની જે યાત્રા છે 108 અશ્વ સાથેની જે યાત્રા છે તે નીકળી છે। ખરેખર આ વસ્તુ બતાવી રહી છે, એક ઉદાહરણ ઊભું કરી રહ્યું છે કે એ વખતે જ્યારે મંદિરને તોડવામાં આવ્યું, ઘણી વખત તોડવામાં આવ્યું, પરંતુ આજે પણ આ મંદિર અડીખમ છે અને તેથી જ આ જ શૌર્ય સાથે, આ જ અશ્વ સાથે આજની યાત્રા છે તે નીકળી રહી છે। ગૌતમ, બિલકુલ, તમે આ શૌર્ય યાત્રાના સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો જ્યાં
કેરાલાના લોકો જે છે તે ટાઈગર નૃત્ય છે તે કરી રહ્યા છે અને ટાઈગર નૃત્ય આગળ વધી રહ્યા છે તે બાજુમાં આંધ્ર પ્રદેશના જે યુવાનો જે છે તે ઇતિહાસની ધરોહર કરતા નૃત્ય ગીત ગાતા કરતા અને સ્વાભિમાન યાત્રાની જે છે ધરોહર સમાન જોવા મળે છે. કર્ણાટકનું નૃત્ય જે છે તે પણ જોવા મળી રહ્યું છે. તમામ વસ્તુઓ જે છે પરંતુ વાત એ છે કે શ્રદ્ધા, આસ્થા અને તેના 1000 વર્ષની આ ઉજવણી જે છે તે થઈ રહી છે. લોકો પણ પોતાના કેમેરાની અંદર આ પળને કેદ કરી રહ્યા છે. કેટલાક લોકો પણ એવું કહે છે કે એમને 1000 વર્ષનો ઇતિહાસ જે હતો અને આજે અડીખમ તેને લઈને પણ આ તેઓ ભક્તિ વિભોર બન્યા હોય તે પ્રકારના દ્રશ્યો છે. મહત્વનું છે કે 1000 વર્ષનો જે ઇતિહાસની વાત હોય તો ઇતિહાસની ધરોહર, ઇતિહાસના લેખાજોખા જે છે તે આજે જોવા મળી રહ્યા છે ને ઇતિહાસના ક્ષણના સાક્ષી બનતા હોય એ પ્રકારે લાગી રહ્યું છે. મહત્વનું એ પણ છે એક જુદી વાત આ બાંધેલું આજનું પહેલા મહા નેહરુ પ્રસાદ મંદિર જે છે તે સોમપુરા કારીગરોના કલાકૃતિ દ્વારા નિર્માણ પામ્યું હતું. 800 વર્ષના પ્રકારનું નિર્માણ પણ એમાં થયું હતું. આ પ્રકારની સ્થિતિ જે રીતિ જે છે તે જોવા મળી હતી. હવે અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો મોટી સંખ્યાની અંદર લોકો ડમરું લઈ અને શૌર્ય યાત્રાની પહેલા જોવા મળી રહ્યા છે. આ યાત્રાની અંદર જોડાયા છે, યાત્રામાં સહભાગી થયા છે. આ જોઈ રહ્યા છો કે શિવ ભક્તો જે છે જાણે આખું સોમનાથ જે છે તે શિવ ભક્ત થયું હોય, શિવમાં સંલગ્ન થયું હોય ને શિવમાં પરમોણ થયું હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે. એક સાથે 1000 થી પણ વધારે તે લોકો ડમરું વગાડી રહ્યા છે. શિવજી એક એવું ડમરું છે, ડમરું વગાડી અને શિવજીની આરાધના આલેખ બનાવતા હોય તે પ્રકારે લાગી રહ્યું છે. સાથે આ તમામ લોકો ઉપર થઈ રહી છે અને તે તમામ લોકો જે છે ઓમકાર નાદ સાથેના અખંડ ઓમકાર મંત્રની અંદર પણ જોડાયા હતા. તેમાં અનેક તેઓ પણ સહભાગી થયા હતા. 72 કલાક સુધી આ જે અખંડ ઓમકારનો જાપ જે છે તે ચાલ્યો હતો અને તેને પણ લઈને દોરાવ્યો હતો. મહત્વનું એ છે કે ગઈકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અહીંયા આવ્યા હતા. તેઓ પણ અખંડ ઓમકાર મંત્રની અંદર સહભાગી થયા હતા. અનોખી દિવ્યતા ચેતના અનુભવી હોય તે પ્રકારની વાત તેમણે સોશિયલ મીડિયામાં માધ્યમથી પણ જણાવી હતી અને તેમણે સોશિયલ મીડિયાના માધ્યમથી પણ કરી હતી. અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે શૌર્ય યાત્રા જે છે તે હવે સમાપન તરફના દોર તરફ આવી રહી છે. એટલે કે સૌથી પહેલા 54 અશ્વો જે છે તે જોવા મળી રહ્યા છે. અશ્વ અને સાહસનું પ્રતીક જે છે તે ગણવામાં આવતું છે. શૌર્યનું પ્રતીક છે સાથે ખભેથી ખભો હદરને સાહસ આપતો હોય તો અશ્વ છે અને અશ્વની રૂપે આજે આ અખંડ ભારતના જે 100 વર્ષ જે છે આસ્થાના જે છે તેની ઉજવણી રૂપ આ જોવા મળી રહ્યું છે અને તેને ફરી એકવાર આ ઇતિહાસ બનાવવામાં આવે કે સાહસ જી બિલકુલ. તો જે પ્રકારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, શૌર્ય સાથે આ યાત્રા નીકળી રહી છે અને ખાસ તો આપણે જણાવું કે જે અશ્વ છે તેને શૌર્યનું રૂપ કહેવામાં આવે છે, તેનું પ્રતીક કહેવામાં આવે છે અને તેથી જ 108 જેટલા અશ્વ સાથે આજે સવારી છે તે નીકળી છે. સાથે સાથે પીએમ મોદી પણ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જોવા મળી રહ્યા છે અને સાથે સાથે તમામ લોકો વચ્ચે આજે યાત્રા છે તે નીકળી રહી છે. લોકોમાં એક અનેરો આનંદ, એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને સાથે આજનો એ દિવસ છે તે પણ ક્યાંક ઇતિહાસમાં યાદ રાખવામાં આવશે. 1000 વર્ષ પૂર્વે જે હુમલો કરવામાં આવ્યો હતો અને એવું નથી કે ફક્ત એક જ વખત હુમલો કરવામાં આવ્યો હોય, લગભગ 17 થી 18 વખત જે આંકડાઓ છે તે કહી રહ્યા છે કે 17 થી 18 વખત સોમનાથ પર હુમલો કરવામાં આવ્યો. તે પછી અલાઉદ્દીન ખિલજી હોય કે પછી ઔરંગઝેબ હોય, ઘણા જે લોકો છે તેમના દ્વારા હુમલો કરવામાં આવ્યો અને સતત આ મંદિર અત્યારે પણ અડીખમ જોવા મળી રહ્યું છે. આ યાત્રા જોવા મળી રહી છે. એટલે કે ત્યારબાદ 54 અશ્વવાહકો જે છે તે પોતે પ્રથમ નીકળશે અને ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હશે. ત્યારબાદ 54 એમ કુલ 108 જેટલા જે અશ્વ દળના સૈનિકો જે છે તે છેલ્લા 6 મહિનાથી આ પ્રકારની જે કહી શકાય કે 6 મહિનાથી પણ વધારે આ અશ્વોને જે તાલીમ આપવામાં આવતી હોય છે. મોટા લાઉડસ્પીકરની અંદર પણ તેઓ ચાલી શકે, ભયભીત થયા વગર ચાલી શકે તે પ્રકારની તાલીમ જે છે ત્યાં તાલીમ લીધેલા અશ્વો જે છે ત્યાં શૌર્ય યાત્રાની અંદર જોડાતા હોય છે. મહત્વનું એ છે કે જ્યારે શૌર્ય યાત્રાની શરૂઆત થઈ ત્યારે 1000 થી પણ વધારે અશ્વો જે છે તે દળ આની અંદર જોડાય તે પ્રકારનું અનુમાન હતું, પરંતુ અત્યારે હાલ કહી શકાય કે 108 અશ્વોને અસવાર થઈ રહ્યા
રહ્યા છે અને આ શૌર્ય યાત્રાની અંદર જોડાયા છે. આ ઇતિહાસને રજૂ કરે છે, ઇતિહાસની ઝાંખી પુરવાર કરે છે. મહત્વનું એ છે કે તમામ જે સૈનિક અશ્વદળના સૈનિકો જે છે તે જોઈ રહ્યા છો કે કેસરિયા ઝાબા સાથે ભગવાન સોમનાથની જે ધજા જે છે તે હાથમાં લઈ અને અભિવાદન કરી રહ્યા છે. જોકે અશ્વ યાત્રા ના મધ્યમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હશે. તેઓ બંને તરફ જે લોકો ઊભા છે લોકોની સાથે અભિવાદન કરતા કરતા મુખ્ય મંદિરના ગેટ આગળ પહોંચશે અને ત્યાંથી તેઓ મંદિર તરફ જવાના છે. આ એક દિવ્ય અનુભવતા હોય છે, દિવ્ય ચેતનાનો આસ્થાનું આ જે પર્વ જે છે તે જોવામાં આવતું હશે ને તેને લઈને પણ અનેરો ઉત્સાહ જે છે તે જોવા મળતો હશે. આ પ્રકારના અશ્વરોહકો જે છે અત્યારે હાલ તો અશ્વ સવારી કરતા હોય અને આ શૌર્ય યાત્રાની અંદર જોડાયા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા છે. શ્રેણિક મહેતા સાથે ગૌતમ ત્રિમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, સોમનાથ. તો જે પ્રકારે આપે દ્રશ્યો જોયા અને સાથે સાથે જ્યારે અમારા સંવાદદાતાએ લોકો સાથે વાતચીત કરી, લોકોનું પણ કહેવું છે કે 2026ની શરૂઆતનું આ ખૂબ જ સારી શરૂઆત કહી શકાય, કારણ કે અહીં આજે પર્વ આજે ઉજવાઈ રહ્યો છે. લગભગ આ ઇતિહાસમાં લખાય તે પ્રકારનું આ પર્વ છે. 8મી સદીમાં મંદિરના નાશ માટે અહીં જે સેના મોકલવામાં આવી હતી, ઘણા લોકોએ એવા પ્રયત્નો કર્યા છે કે આ મંદિર છે જે ઊભું છે તેને તોડી પાડવામાં આવે, પરંતુ તમામ વખતે આપણે તે લોકોને જડબાતોડ જવાબ આપ્યો. અને સાથે સાથે આપ જોઈ શકો છો કે આજની આ જે યાત્રા છે અલગ અલગ સંસ્કૃતિ જોવા મળી રહી છે. જ્યારે આ યાત્રાની શરૂઆત થઈ, રાજસ્થાનનું પ્રખ્યાત એવું ઘુમર તે પણ જોવા મળ્યું, તો ક્યાંક ગુજરાતી ગરબા જોવા મળ્યા. અહીં અલગ અલગ સંસ્કૃતિઓની ઝાંખી છે તે પણ રજૂ કરવામાં આવી છે. લોકોના ચહેરા પર એક સ્મિત, પરંતુ સાથે સાથે ખાસ વાત તો એ કે પીએમ મોદીના ચહેરા પર એક ચમક જે જોવા મળી રહી છે કે તેમનામાં પણ એક ખુશીનો માહોલ છે. તેઓ પણ જણાવી રહ્યા છે, તેઓ પણ ક્યાંક ને ક્યાંક આ શૌર્ય યાત્રા રૂપે એક સંદેશ પહોંચાડવા માંગે છે એવા લોકો માટે, એવા લોકોને કહેવા માંગે છે કે જે લોકો મંદિરને તોડવા માંગતા હતા, કે જે લોકો આગળ પણ કોઈ આસ્થાને તોડવા માંગે છે, ભક્તિને તોડવા માંગે છે, તેવા લોકોને આ એક સ્પષ્ટ સંદેશ છે કે તમે ગમે તેટલા પ્રયત્નો કરશો, પરંતુ હંમેશા ભારતની જનતા અને લોકો અડીખમ ઉભા રહેશે અને તે લોકોને જડબાતોડ જવાબ મળશે. ને આ જડબાતોડ જવાબ આપ આપની ટીવી સ્ક્રીન પર પણ જોઈ શકો છો. ભક્તોમાં એક અનેરો આનંદ, એક અનેરો ઉત્સાહ. આ જે સોમનાથ ખાતે આયોજિત ઐતિહાસિક સોમનાથ સ્વાભિમાન પર્વ 2026 ને તેનો આજે બીજો દિવસ, અને આ બીજા દિવસે ભક્તિ અને શૌર્યના સંગમમાં સહભાગી થયા છે પીએમ મોદી. અત્યારે આપ જે લોકો જોઈ રહ્યા છો, લગભગ લાખોની સંખ્યામાં લોકો અહીં જોવા મળી રહ્યા છે. હાથમાં ડમરું છે અને સાથે સાથે લોકો હર હર મહાદેવના નાદ તો લઈ જ રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક લોકો હર હર મોદીના પણ નાદ લઈ રહ્યા છે, કારણ કે લોકોને ખબર છે કે પીએમ મોદી છે જે તેમની આસ્થાને અડગ રાખશે, લોકોની આસ્થાને જગાવી રાખશે, લોકોની ભક્તિ, લોકોની શ્રદ્ધા સમજી શકશે, તે છે પીએમ મોદી. સાથે વાત કરીએ ગઈકાલે જ્યારે પ્રથમ દિવસે સોમનાથ ટ્રસ્ટની આજે બેઠકની અધ્યક્ષતા પીએમ મોદીએ કરી હતી, ને સાથે સાથે આજનો બીજા દિવસ ત્યારે વડાપ્રધાન સોમનાથ મહાદેવના ચરણે શીશ ઝુકાવવાના છે અને વિશેષ પૂજા અર્ચના કરવાના છે. પરંતુ તેની પહેલા આ શૌર્ય યાત્રા લગભગ 1 કિલોમીટરની આ શૌર્ય યાત્રા છે અને અહીં એક અલગ અલગ ઝાંખી જે પ્રસ્તુતિ આપ જોઈ શકો છો તે પણ અત્યારે હાલ નિહાળી શકો છો. સોમનાથના ઇતિહાસમાં પ્રથમવાર યોજાનારા 1 કિલોમીટર લાંબા ભવ્ય રોડ શોમાં અહીં વડાપ્રધાન જોડાયા છે. મેં જેમ આપને પહેલા પણ જણાવ્યું કે એક ઇતિહાસના પન્નાઓ પર લખાય તેવી આજની આ જે માહોલ છે તે કહી શકાય, આજની આ ઘટના છે કે જે ઇતિહાસના પન્નાઓ પર લખાઈ શકાય, કારણ કે મોટી સંખ્યામાં લોકો આવ્યા છે. એની પહેલા રિહર્સલ પણ ઘણું કરવામાં આવ્યું. આજે આપ જોઈ રહ્યા છો આ પૂર્ણાહુતિ જે છે તેની પ્રતિકૃતિ રજૂ કરવામાં આવી રહી છે. લોકોનું અભિવાદન કરી રહ્યા છે અને લોકોને એક સાંત્વના પાઠવી રહ્યા છે કે અતૂટ આસ્થાના 1000 વર્ષની આ ઉજવણી છે અને ઉજવણીમાં તેઓ સહભાગી થયા છે. કુલ્લી જીપની અંદર પ્રધાનમંત્રી ડબરૂ સર્કલથી લઈ અને હમીર ચોક જે છે ત્યાં સુધી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે છે તે જોવા મળી રહ્યા છે. તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે છે તેઓ પણ જોવા મળી રહ્યા છે. હર્ષની ગ્લાની અનુભવતા હોય તે પ્રકારે લાગી રહ્યું છે. હવે ટૂંક સમયની અંદર સોમનાથ મંદિર ખાતે તેઓ પહોંચશે અને ત્યાં તેઓ પૂજા અર્ચના જે છે તે કરશે. વિશેષ પૂજા અર્ચના જે છે તેમાં તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહભાગી થવાના છે. અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે જે પ્રકારની જે અહીંયા તેમની યાત્રા પહોંચી છે તેની ઠીક બાજુમાં એક ભારત શ્રેષ્ઠ ભારત જે છે તે રજૂ કરવામાં આવ્યું છે, તેના નૃત્ય રજૂ કરવામાં આવ્યું છે. મોટું મંચ જે છે તે નિર્માણ પામ્યું છે અને તેમને પણ 2 હાથ જોડીને નમન કરી રહ્યા છે અને તેમને અભિવાદન કરતા નજરે પડી રહ્યા છે. જે છે તે પણ થઈ રહી છે અને આતિશબાજી સાથે આ અનેરા અવસરનો લાવો લેવા માટે મોટી સંખ્યાની અંદર જોવા મળી રહ્યા છે. કેસરિયા સાફાથી સજ્જ જે અશ્વરોહકો જે છે તે સૌથી પ્રથમ હરોળની અંદર જોવા મળી રહ્યા છે અને ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર
મોદી અને ત્યારબાદ હવે ફરી એકવાર આ જ અશ્વો જે છે અશ્વ સાથે આ યાત્રા જે છે તે મંદિર તરફ પહોંચી અને મંદિર તરફ પહોંચ્યા બાદ આ અભિવાદન જે છે તે જોઈ રહ્યા છે અને અદમ્ય ઉત્સાહ સાહસ જે છે તે પણ આ શૌર્ય યાત્રાની અંદર જોવા મળ્યું હતું ને અખંડ ભારતના 1000 વર્ષની ઉજવણી જે છે તેના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સૈનિક માતા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, સોમનાથ. તો અખંડ ભારતના આ દ્રશ્યો આપ જોઈ શકો છો, કારણ કે આજે પણ ભારત અખંડ છે, ઊભું છે અને સાથે જે પ્રકારે મંદિરની વાત કરીએ, મંદિરને તોડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, પરંતુ આજે પણ આ મંદિર અડીખમ છે તેનું જીવતું જાગતું ઉદાહરણ અત્યારે આપની ટીવી સ્ક્રીન પર આપ જોઈ શકો છો. હાલ આજે શૌર્ય યાત્રા કાઢવામાં આવી છે અને શૌર્ય યાત્રા બાદ પીએમ મોદી લોકોને સંબોધિત પણ કરવાના છે. એટલે કે પીએમ મોદી લોકોને તેમના મનની જે લાગણી છે તે જણાવવાના છે. તેમના મનમાં પણ એક હર્ષોલ્લાસની લાગણી છે તે જોવા મળી રહી છે. આપને જણાવીએ કે અતૂટ આસ્થા અને પુનઃનિર્માણની ગાથા અને સંસ્કૃતિનું પ્રતીક એટલે કે શૌર્ય ગાથા, અને એ જ આજે આ આયોજન થયું છે. આપને જણાવી દઈએ 1000 વર્ષ પહેલા જ્યારે ગઝનવીએ હુમલો કર્યો હતો ત્યારે એ હુમલા બાદ પણ ક્યાંક એવું હતું કે આ મંદિર પર જે હુમલો કરવામાં આવ્યો, ક્યાંક મંદિરને તોડવામાં આવ્યું, પરંતુ છતાં આ મંદિર અડીખમ રહ્યું અને વારંવાર મંદિર તૂટેલું ઊભું થયું તે આજે પણ અડીખમ ઊભું છે. 108 અશ્વો સાથે આજે શૌર્ય યાત્રા નીકળી છે. તે આ જ વસ્તુનું પ્રતીક છે, તે એ જ શૌર્યનું પ્રતીક છે કે ઘણી વખત જે હુમલો કરવામાં આવશે પરંતુ છતાં મંદિર હજુ પણ ઊભું જ રહેશે. વાત કરીએ ગઈકાલે પીએમ મોદી જ્યારે સોમનાથ મંદિર ખાતે આવ્યા હતા, ગઈકાલે 72 કલાકના ઓમકાર જાપ અનુષ્ઠાનમાં તેઓ સહભાગી થયા હતા અને સાથે વાત કરીએ તો ગઈકાલે તેમણે હાથમાં જે ત્રિશુલ લીધું હતું અને આજે તેમણે ડમરૂ સાથે તેઓ આવી રહ્યા છે. એક ખુશી તેમનામાં પણ જોવા મળી રહી છે અને આપને પણ ખબર છે, સૌ કોઈ જાણે છે કે મહાદેવ છે કે તેઓ ત્રિશુલ અને ડમરૂ તેમને ખૂબ જ પ્રિય છે અને તેથી જ આજે લોકો પણ હાથમાં ડમરૂ લઈને પીએમ મોદીને આવકારી રહ્યા છે. આજના દિવસ આવકારી રહ્યા છે અને આજના દિવસના સહભાગી થવા માટે તે લોકો પણ ત્યાં પહોંચ્યા છે. તો સોમનાથ સ્વાભિમાન પર્વ 2026 લોકોનું કહેવું છે કે આ વર્ષની ખૂબ જ સારી શરૂઆત છે. આને એક ગૌરવની પળ, ગૌરવની ક્ષણ કહી રહ્યા છે. મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા છે અને તે લોકો પણ જોવા માટે ઉમટી રહ્યા છે. તો લોકોનું પણ કહેવું છે કે આજનો આ દિવસ હંમેશ માટે યાદ રહેશે. સોમનાથ મંદિર લોકોને ખૂબ જ આસ્થા છે, તેના માટે શ્રદ્ધા છે અને તે જ શ્રદ્ધાના કારણે લોકો આટલી મોટી સંખ્યામાં ત્યાં પહોંચ્યા છે. આજે અશ્વયાત્રા નીકળી છે. અશ્વયાત્રા રૂપે એ જ સંદેશ લોકો સુધી પહોંચે છે કે અશ્વ એટલે કે શૌર્યનું રૂપ અને એ જ શૌર્ય યાત્રા આજે નીકળી છે. આજે યાત્રા નીકળી છે તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેઓ જોવા મળી રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મંત્રી જીતુ વાઘાણી તેઓ પણ તેમની સાથે જોવા મળી રહ્યા છે. હજારો શ્રદ્ધાળુઓ અત્યારે સોમનાથ ઉમટ્યા છે અને સાથે સાથે આ યાત્રામાં એક અલગ અલગ ભારત જાણીતું છે તેના સંસ્કૃતિ માટે અને તે જ સંસ્કૃતિ અત્યારે જોવા મળી રહી છે. અલગ અલગ ઝાંખીઓ રજૂ કરવામાં આવી છે. તે પછી પરંપરાગત નૃત્ય હોય કે પછી પરંપરાગત સંગીત, આ તમામ વસ્તુઓનો સમન્વય જ્યારે જોવા મળતો હોય છે તો તે છે ભારત. કારણ કે ભારતમાં અલગ અલગ સંસ્કૃતિના લોકો રહે છે અને તમામ લોકોની જે સંસ્કૃતિ છે તેને તે લોકો ક્યાંક ને ક્યાંક કહી શકાય કે તે લોકો માન સન્માન પણ આપે છે અને તે જ સંસ્કૃતિનો દેશ એટલે ભારત. અલગ અલગ સંસ્કૃતિની ઝાંખી, આદિવાસી નૃત્ય અને સાથે આહિરાણી સમાજની જે મહિલાઓ છે તેઓ પણ જોવા મળી રહી છે. નાની બાળાઓથી લઈને વૃદ્ધો તમામ લોકો અત્યારે અહીં પહોંચેલા જોવા મળી રહ્યા છે. વેશભૂષા કરવામાં આવી છે. અહીં લોકોનો એક આનંદ અપાર જે જોવા મળી રહ્યો છે તે આપ આપની ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો. જો કે આ જે દ્રશ્યો છે તે જોઈને જ લાગી રહ્યું છે કે ત્યાં કેવો માહોલ હશે, ત્યાં લોકોમાં કેવી લાગણી હશે તે આ ટીવી સ્ક્રીન પર જોઈને જ આપણે કહી શકાય છે. કારણ કે આ 4 દ્રશ્યો આપ જુઓ, ક્યાંક સંગીત જોવા મળી રહ્યું છે, સંગીતનો સમન્વય જોવા મળી રહ્યો છે, તો ક્યાંક પરંપરાગત નૃત્ય, પરંપરાગત વેશભૂષા સાથે લોકો પીએમ મોદીને આવકારતા જોવા મળી રહ્યા છે. બીજી તરફ હાથમાં ડમરૂ સાથે પીએમ મોદી જ્યારે પહોંચ્યા છે તેઓ પણ તેમની જે ખુશી છે તે વ્યક્ત કરતા જોવા મળી રહ્યા છે. આ શૌર્ય યાત્રા જે 1 કિલોમીટરની શૌર્ય યાત્રા, પરંતુ આ તમામ લોકોને યાદ રહેશે. તમામ લોકો આજના આ દિવસને યાદ રાખશે કે આજના દિવસે જે ઉજવણી કરવામાં આવી હતી, લગભગ અહીં પુનઃનિર્માણ 75 વર્ષ પહેલા થયું હતું, પરંતુ 1000 વર્ષ પહેલા મંદિર પર હુમલો કરવામાં આવ્યો, તોડવામાં આવ્યું અને પુનઃનિર્માણને 75 વર્ષ થયા છે. તેની આ ઉજવણી છે તે કરવામાં આવી રહી છે. તો અહીં મોટી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિ અને લોકો